એટલે અમે જનતા છીએ કરાવી દો તમે કરાવી દો ને એટલે તમે કયો એમ બધું નહીં હાલે હમણે હમણો હા તમે કયો એમ બધું નહીં હાલે ધક્કા નહીં મારતા મારે કેવું જ નથી મારે કેવું નથી એમ નહીં તમે જે સંચાલકો છે ને સંચાલકોની કોઈ દલાલી કોઈ કરતા જ નહીં. નમસ્કાર મિત્રો, આણંદમાં ડીએન કેમ્પસમાં કોળી સમાજની યુવતીની શંકાસ્પદ મોત. ત્યારબાદ અનેક સવાલો. એક બાજુ કોળી સમાજના આગેવાનો અને એક બાજુ એ હોસ્ટેલ અને તેમજ પોલીસ અધિકારીઓનું તંત્ર. કોળી આગેવાનો છે એ ખૂબ રોષે ભરાયા છે અને તેમજ અનેક નિવેદનો આપી રહ્યા છે. એક બાદ એક કોળી આગેવાન સામે આવે છે, સાથે જ તેમના પ્રશ્નો મૂકે છે, રજૂઆતો કરે છે અને હવે આમાંથી રાજુ સોલંકી પણ સામે આવ્યા છે. આ મામલે રાજુ સોલંકીએ જે યુવતી છે તેના ફોટો પર ફૂલ આપી તેને શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે જ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. કલેક્ટર કચેરીએ ધરણા પર બેસી અને તેમજ કલેક્ટર કચેરી માથે લીધી છે. આગળ તમે જે દ્રશ્યો જોયા એમાં પણ રાજુ સોલંકી છે એ પોલીસ સાથે બોલાચાલી કરી રહ્યા છે, કારણ કે કલેક્ટર છે એને મળવા નહોતું દેવામાં આવ્યું અને સાથે જ રાજુ સોલંકીએ ત્યાં જઈ નિવેદન આપ્યું છે અને અનેક વસ્તુઓને લઈને ચર્ચા કરી છે. સૌપ્રથમ એ વિડીયો જોઈ લો જેમાં રાજુ સોલંકી છે કલેક્ટર શ્રીને નિવેદન કરી રહ્યા છે. ત્યાં જઈ અને આવેદનપત્ર આપ્યું છે. સૌપ્રથમ તે સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. જે ડીએન કેમ્પસ સંસ્થાની અંદર જે ઘટના બની, આજે સમગ્ર ગુજરાતની અંદરથી કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો, વિવિધ સંસ્થાઓ, એના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો અહીંયા આપને રજૂઆત કરવા આવ્યા છે. ખાસ કરીને સૌપ્રથમ તો હું એ વાત આપને જણાવી દઉં કે ખૂબ દુઃખદ બાબત છે કે ખરેખર જે અન્યાય ને અત્યાચાર પછાત સમાજ સાથે થાય અને અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવીએ, એક પ્રતિનિધિ મંડળને લઈને રજૂઆત કરવા આવીએ, ત્યારે કલેક્ટર સાહેબ અમને મળે નહીં, હાજર ન રહે અથવા તો વયા જાય અને અમને 2 કલાક સુધી અહીંયા બેઠવું પડે. આ જનતાના નોકર છે, જનતાના ટેક્સના પૈસામાંથી આ લોકોને પગાર મળે છે, તમામ અધિકારીઓને પગાર મળે છે. તો એ ન ભૂલવું જોઈએ કે આપને બેઠાડ્યા છે એ અમારા માટે બેઠાડ્યા છે, અમારી રજૂઆત માટે, અમારા સમસ્યા માટે. સાહેબ, મૂળ મુદ્દાની વાત, જે ડીએન સંસ્થાની અંદર, કેમ્પસની અંદર જે ઘટના બની, ધરતીબેન નામની કોળી સમાજની દીકરી 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, એને સાહેબ એનું બોડી એક કબાટના હેન્ડલ સાથે દોરી બાંધી, કપડું બાંધેલી હાલતમાં, મૃત હાલતમાં મળ્યું. સાહેબ, એ તો ઠીક છે, પરંતુ એમના પરિવારને જાણ કરવામાં સંસ્થા દ્વારા નથી આવી. એને જાણ અન્ય આ બેન જે એક્સપાયર થઈ ગયા છે એની સહેલીઓએ, એની મિત્રોએ એમના વાલીને ફોન કરીને જાણ કરી કે તમારી દીકરી આવી રીતે સુસાઇડ કર્યું છે. બીજું સાહેબ, આ જે સુસાઇડ બતાવે છે સંસ્થા, એ ખરેખર અમારો સમાજ, આ દીકરીના પરિવારજનો, એના સગાવાલા, તમામ લોકો આ સુસાઇડને સુસાઇડ નહીં પણ કોઈ હેવાનો દ્વારા આ દીકરીની હત્યા કરી હોય અને એ હત્યા પછી આ દીકરીને ત્યાં કબાટ ઉપર લઈ જઈ અને ત્યાં લટકાવી દીધી હોય એવી ચોક્કસપણે શંકા ઉપજાવે એવી આ ઘટના છે. કારણ કે સાહેબ, હું તમને એમ કહું કે દીકરી છે એ આવી રીતે છે ને એનો પગ નીચે જમીન ઉપર છે. આવા 7 થી 8 પોઈન્ટ છે સાહેબ. અત્યારે હું તમને 7 થી 8 પોઈન્ટ જણાવવા નથી માંગતો, પરંતુ કોઈ એંગલથી આ સુસાઇડ દેખાતું નથી, શક્ય નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીકરી છે એને કોઈએ હેવાનિયતથી એની હત્યા કરી હોય અને પૂર્વ યોજિત કાવતરું કરી અને પ્રી પ્લાનિંગ કરી અને એની હત્યા બીજે થઈ હોય અને એને એના રૂમમાં જ એ કબાટની સાથે બાંધી અને એને સુસાઇડ દર્શાવવામાં આવી રહ્યું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. બીજી બાબત સાહેબ, આ જે ધરતીબેન છે એ સિવાય અગાઉ પણ આ જ રીતે સેમ આ જ રીતે 11 સાયન્સની વિદ્યાર્થીની આરતીબેન, એ પણ કોળી સમાજની દીકરી, એનું પણ સેમ આ જ રીતે મૃત્યુ થયું હતું. તો સાહેબ, આ એક બહુ મોટી શંકા ઉપજાવે છે. આ એક તપાસનો વિષય છે. બીજું સાહેબ, બીજો મુદ્દો એ છે કે ત્યાંના જે
ગ્રહ માતા છે, 2 ગ્રહ માતા છે, એ બંને ગ્રહ માતાઓ ત્યાં આ ઘટના બની ત્યારે ધૂણવા લાગે છે, અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. સાહેબ, હું તમને એમ કહું છું કે આ અત્યારે આ ટેકનોલોજી યુગની અંદર આ બહેનો જે આવી સંસ્થા, સાયન્સની સંસ્થા હોય, એની અંદર 3000 થી વધારે સ્ટુડન્ટ અભ્યાસ કરતા હોય, એવી સંસ્થાની અંદર ત્યાંનો સ્ટાફ ધૂણવા માંડે છે, જવાબદાર કર્મચારીઓ ધૂણવા માંડે. આ કેટલા અંશે વ્યાજબી વાત છે સાહેબ. અને ધૂણતા ધૂણતા એવું બોલે છે કે હું દર વર્ષે એકનો ભોગ લેવાની છું. સાહેબ, આ ચોક્કસ એ વાત સૂચવે છે, આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે આ બંને બહેનો એક સાથે ધૂણવા કેમ માંડે છે. અને બંને બહેનો છે એ સંસ્થાની કર્મચારી છે, અને બંને બહેનો એવું બોલે છે કે હું દર વર્ષે એક ભોગ લેવાની છું. એનો મતલબ એવો થાય છે સાહેબ કે આ બહેનોને શીખવાડવામાં આવ્યું હોય કે તમે આવું ધૂણતા ધૂણતા બોલજો, એટલે આ મુદ્દો છે એ ડાયવર્ટ થાય. ડાયવર્ટ એવી રીતે થાય કે લોકોના માનસમાં એવું મગજમાં ફિટ થાય કે ખરેખર આ સંસ્થાની અંદર કંઈક એવું ભૂતફલિત કે એવો બનાવ, એવી ઘટના બને છે, એવું લોકોના મગજમાં ફીટ બેઠે. એટલા માટે આ બંને બહેનોને ધૂણવા માટે પ્રેરવામાં આવી છે, અને ધૂણતા ધૂણતા આવું બોલવા માટે પ્રેરણા આપવામાં આવી છે. એટલા માટે સાહેબ, આવનારા દિવસોમાં સરકારનું જે સૂત્ર છે અને સરકારની મોટી મોટી વાતો છે, વારંવાર બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો બોલે છે, નારી સુરક્ષાની વાતો કરે છે, નારી સંરક્ષણની વાતો કરે છે, નારીને આત્મનિર્ભર બનાવવાની વાતો કરે છે. ત્યારે સાહેબ, મારે દુઃખ સાથે કહેવું પડે છે, આજે કોળી સમાજ અતિ પછાત અમારો સમાજ છે. કોળી અને ઠાકોર સમાજ પોતાની દીકરીઓને, પોતાના દીકરાઓને પેટે પાટા બાંધીને, મહેનત કરીને, મજૂરી કરીને, મરચું ને રોટલો ખાઈને આવી સંસ્થાઓમાં શિક્ષણ આપવા માટે મેકલે છે. ત્યારે આ રક્ષકો જ ભક્ષક બને સાહેબ, અને વાડ જ ચીભડા ગણે તો અમારા પછાત સમાજની, કોળી સમાજની, ઠાકોર સમાજની અને અન્ય પછાત સમાજની દીકરીઓને અમારે કોની પાસે શિક્ષણ મેળવવા માટે મેકલવાની? કોળી સમાજને હક અને અધિકાર છે, એ પણ આ ભારત દેશના નાગરિક છે. કોળી સમાજની દીકરીઓને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, જજ બનવું છે, પાયલોટ બનવું છે, ભણી ગણીને આગળ વધવું છે. ત્યારે આવી સંસ્થાના સંચાલકો જે ખૂબ મોટી વગ ધરાવે છે, મોટા મોટા સત્તાધારી નેતાઓની સાથે સંપર્કમાં છે, ખૂબ પૈસો છે, આવા લોકોને છાવરવા માટે પ્રશાસન, અને ખાસ કરીને દુઃખ સાથે કહેવું પડે છે કે યોગ્ય તપાસ નથી થતી. આ મુદ્દાને, આ હત્યાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. હત્યા થઈ એવું લોકમુખે ચર્ચાય છે સાહેબ. ત્યારે મારે સાહેબ આપને કહેવું છે, ખાસ અમારી રજૂઆત એ છે કે આ જે ઘટના બની છે એને બિલકુલ નોર્મલ ન લેવામાં આવે, એને ઇઝી ન લેવામાં આવે, એને સામાન્ય ન ગણવામાં આવે. આવનારા દિવસો માટે, ભવિષ્ય માટે, આવનારી બીજી ધરતી અને આરતી બહેનો માટે, બીજા ગરીબ અને ખેડૂત પરિવારની દીકરીઓ માટે આ ઘટના પાછળ સાહેબ તટસ્થ તપાસ થવી જોઈએ, પારદર્શક તપાસ થવી જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ, અને એસઆઈટી અને ફોરેન્સિકની તાત્કાલિક ટીમોની રચના કરી અને આ ઘટના પાછળ સત્ય શું છે, આની પાછળનું સત્ય બહાર આવે, એના માટેની અમારી રજૂઆત છે. અહીંયા ભાવનગરની સમગ્ર ગુજરાત જિલ્લાની અંદરથી કોળી સમાજના વિવિધ સંગઠનો અહીંયા ઉપસ્થિત છે, એના પ્રમુખો ઉપસ્થિત છે, વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત છે. ત્યારે સાહેબ, આપના પાસે અપેક્ષા છે, અને જો અમારી આ માંગણી પૂરી નહીં થઈ તો આવનારા 8 દિવસની અંદર આ એસઆઈટી અને ફોરેન્સિકની યોગ્ય જે અધિકારીઓ છે, રિટાયર્ડ અધિકારીઓ છે, જે પ્રતિષ્ઠિત અને જે ખરેખર પ્રમાણિક અધિકારીઓ છે, એના દ્વારા તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને આવનારા 8 દિવસની અંદર જો આ માંગણી નહીં સ્વીકારાય સાહેબ, તો ન છૂટકે મજબૂરીથી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે, અને જરૂર પડે તો જે લેવલે અમારે આંદોલન કરવા પડશે, ઉગ્ર આંદોલન કરવા માટે અમારા તમામ ગુજરાતના કોળી સમાજની તૈયારી છે સાહેબ. આપે જોયા એ દ્રશ્યો, આપે જોયા રાજુ સોલંકીને નું નિવેદન, જે રીતે એ અપીલ કરી રહ્યા છે, સાથે જ તે આવેદન પત્ર પણ આપવામાં આવ્યો છે. 2 સવાલ. રાજુ સોલંકી ખૂબ એક્ટિવ છે હાલ. કોળી સમાજનો પ્રશ્ન હોય એટલે રાજુ સોલંકીની હાજરી હોય છે. બગદાણા બબાલ થઈ એમાં પણ રાજુ સોલંકીની હાજરી હતી, અને આમાં પણ રાજુ સોલંકીની હાજરી
આવી રહી છે. રાજુ સોલંકીએ હાજરી આપી છે. પોલિટિકલ રીતે તો જોઈએ તો એ એક્ટિવ થઈ રહ્યા છે, પરંતુ ખેર અહીંયા પ્રશ્ન એ દીકરીનો છે, એ દીકરીને ન્યાયનો છે, અને એટલે જ કોળી સમાજ અત્યારે પણ વલખા મારી રહ્યું છે. એ દીકરી જે 11 સાયન્સ ભણી તેના સપના પૂરા કરવા આવી હતી, તેનું શંકાસ્પદ મોત થયું છે, અને સાથે જ કોળી આગેવાનોના એવા આરોપ છે કે એવી અપીલ છે કે આ કહેવાય કે એ જીવ ટૂંકાવાનો પ્રશ્ન છે જ નહીં, આ હત્યા જ છે, એવી વાત અહીંયા કરવામાં આવી રહી છે. રાજુ સોલંકી દ્વારા પણ આ વાત અહીંયા કરવામાં આવી છે, પરંતુ જોવું રહ્યું કલેક્ટર કચેરીને ત્યાં જે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે ને રાજુ સોલંકીની આગેવાનીમાં ધરણા પર પણ બેસવામાં આવ્યું હતું. પરંતુ આ દીકરીને ન્યાય ક્યારે મળે છે? આની પહેલાં પણ ભૂતકાળમાં આવી ઘટના ત્યાં બની છે, સર્જાણી હતી. તેને લઈને પણ હાલ અનેક સવાલો છે. એ પણ કોળી સમાજની દીકરી હતી તેવું પણ કોળી આગેવાનોના દાવા છે. આ બધાની વચ્ચે રાજુ સોલંકી કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને તેમજ આવેદનપત્ર આપ્યો છે. જોવું રહ્યું કે આ ઘટનાને લઈને હવે પોલીસ છે, તંત્ર છે, કઈ રીતે કામગીરી કરે છે, શું એ દીકરીને ન્યાય અપાવડાવવા માટે કોળી સમાજના આગેવાનો સફળ રહેશે કે પછી આમાં કંઈ અલગ જ આવી શકે છે, તે આવનારો સમય બતાવશે. ખેર, તમારું શું માનવું છે આ ઘટનાને લઈને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. સાથે જ રાજુ સોલંકી જે રીતે હાલ કલેક્ટર કચેરી પહોંચ્યા છે, ધરણા પર બેઠા છે, તેમજ એક્ટિવ થયા છે, તેને લઈને પણ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડતા રહેજો. બાકી અમે આવી જ ઘટનાઓ તમારા સુધી પહોંચાડતા રહેશું, તમને માહિતગાર કરતા રહેશું. એટલે સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે સૌપ્રથમ એ મેસેજ તમને પણ આવે, તમે પણ બધા જ વિડીયો જોઈ તમે પણ બધી જ ઘટનાઓથી માહિતગાર થાવ અને બીજાને પણ કરતા રહો. બાકી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું, અને શેર એટલે કારણ કે લોકો આનાથી માહિતગાર થાય. દીકરીઓની સુરક્ષાને લઈ અને અનેકવાર વાતો તો થાય છે, પરંતુ આ અનેક ઘટનાઓ સામે આવે છે, તેનાથી તમે જો માહિતગાર થશો તો સૌથી મોટું દીકરીઓની સુરક્ષાને લઈને હત્યાર કોઈ હોય તો એ સજાગતા જ છે. અને આવી ઘટનાઓથી લોકોને સજાગ થવું જોઈએ, અને એટલે જ આ માહિતી શેર કરતાં બીજાને પણ માહિતગાર કરજો, એટલે લોકો સજાગ થાય અને બીજાને પણ કરે. બાકી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. ધન્યવાદ.